सेंट्रल नार्कोटिक्स ब्यूरो सीबीएन जावरा सेलनी टीमे चित्तौड़गढ़ बारा हाईवे पर कोटा हेंगिंग ब्रिज नजीक एक पिकअप वाहन ने घेराव करी 9 क्विंटल 11 किलो 540 ग्राम डोडा चूरा साथे 2 तस्करोની ધરપકડ કરવામાં આવી છે। આ ઘટનામાં તસ્કરો પિકઅપની એનસીબીની ગાડીને ફિલ્મી અંદાજમાં ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। 29 નવેમ્બર સવારે 6 વાગ્યે તસ્કરો મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના મણાસા વિસ્તારથી ડોડા ચૂરાની તસ્કરી કરીને રાજસ્થાનના બીકાનેર તરફ જઈ રહ્યા હતા। એનસીબીની ટીમે પિકઅપને ઘેરાવ કરી હતી, પરંતુ તસ્કરો ભાગી જવાની કોશિશમાં પિકઅપ સાથે એનસીબીની ગાડીને ટક્કર મારી હતી। પિકઅપને રિવર્સ મૂકીને એક અન્ય વાહનને પણ ટક્કર મારી હતી, જેને કારણે બંને વાહનો નષ્ટ થયા હતા। આ સમગ્ર અભિયાનની શરૂઆત 27 નવેમ્બરે થઈ હતી, જ્યારે સીબીએન જાવરા સેલના અધિકારીઓને જાણકારી મળી હતી કે પિકઅપ દ્વારા ડોડા ચૂરો મણાસાથી બીકાનેર લઈ જવામાં આવી રહ્યો છે। ટીમે 36 કલાકથી વધુ સમય સુધી માર્ગ પર સઘન દેખરેખ રાખી અને 29 નવેમ્બર કોટા ટોલ પ્લાઝા ખાતે પિકઅપને પકડ્યો। જ્યારે સીબીએનની ટીમે તસ્કરોને રોકવાનો પ્રયાસ કર્યો તો તેમણે પિકઅપ ગાડી સાથે ન માત્ર એનસીબીની ગાડીને ટક્કર મારી, પરંતુ એક સિવિલિયન ગાડીને પણ ટક્કર મારતા એના એરબેગ ખુલી ગયા હતા। આ દરમિયાન સીબીએન ટીમના એક ડ્રાઈવર ઘાયલ થયો હતો અને પકડી લવાયેલા તસ્કરોની ઉંમર 23 થી 24 વર્ષની છે। તેઓ નાગોર અને બીકાનેરના રહેવાસી છે। સીબીએન ટીમે પિકઅપમાંથી 45 બોરીઓમાં ભરી લેવાયેલા ડોડા ચૂરા જપ્ત કર્યા છે। આ સંબંધે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે। મધ્યપ્રદેશમાં માદક પદાર્થ વિરુદ્ધ અભિયાન અંતર્ગત સીબીએન ટીમના અધિકારીઓએ આ મોટો અભિયાન ચલાવ્યું। ટીમને 36 કલાક સુધી દબાણ રાખીને તસ્કરોને પકડવા માટે મજબૂત પ્રયાસો કર્યા હતા।